કેટલો ટાઈમ થઈ ગયો અહીંયા? સાહેબ આપણે 1 મહિના ઉપર થઈ ગયું છે. 1 મહિના ઉપર થઈ ગયું. બરાબર. બીજે પહેલા કઈ હતી? પહેલા આપણે હોલસેલ નું સંભાળતા હતા સાહેબ. આપણે હવે રિટર્ન પણ ચાલુ કરી દીધું. બરાબર. 4 વર્ષથી હોલસેલ હતું, હવે રિટર્ન કરી. તમને વિચાર કઈ આવ્યો કે સુરતનો નાસ્તો છે, આપણે આ બાજુ પણ નાસ્તો સુરતની ગોળ? એટલે સુરત અમે કીધું કે આ બાજુ પાપડની અંદર કરીએ, કોઈ શાખા નથી એટલે આપણે ચાલુ કરી. હા હા. સુરતની પબ્લિક આવે છે એટલે મોગે છે પાપડની અંદર, એટલે ચાલુ કર્યું છે. અને પબ્લિક નો રિસ્પોન્સ કેવો હોય? સારો છે, હાલ તો સારો છે. બરાબર. વિષ્ણુભાઈ, અહીંયા કોઈ આવવું હોય તો આપણે ટાઈમિંગ શું છે? ટાઈમિંગ સવારે 7 વાગ્યાથી ચાલુ થઈ જાય છે, 2 વાગ્યા સુધી તો હોય છે, પછી જેવો માલ રનિંગ હોય એવું. બરાબર. હા. અને અહીંયા કોઈ આવવું હોય તો તમારું એડ્રેસ? આપણે વાવ રોડ પાપડ, ઉમંગ મોલની બાજુમાં. વાવ રોડ પાપડ, વાવ રોડ ભાભર, ઉમંગ મોલની બાજુમાં. અમુક મોલની બાજુ. હા. કોન્ટેક્ટ નંબર? મારો કોન્ટેક્ટ નંબર 63 536 22 રાય ખમણની અંદર આપણને કયો કયો નાસ્તો જે સુરતી કહેવાય છે તે ભણી જાય છે આપણને? આપણા ત્યાં ઈદડા મળી જાય છે. હા હા. બરોબર. લાયલોન ખમણ પણ મળી જાય છે. પછી વાટીદાર ખમણ પણ હાજર છે આપણી પાસે. વાટીદાર ખમણ એમ ને? હા, આ સુરતની આઈટમ. બરોબર. આ સૌથી વધારે અહીંયા લોકો કઈ પસંદ કરતા હોય છે? અત્યારે વાટીદાર ચાલુ છે, અમારે વધારે પસંદ વાટીદાર છે. સૌથી વધારે લોકો અહીંયા વાટીદાર જ પસંદ કરે ને? બરોબર. અને બીજું આગળ આપણે પછી આ સેવ ખમણ છે. આ સેવ ખમણ એમ? આ સુરતી સેવ ખમણ. બરોબર. પછી આપણા ત્યાં પાત્રા પણ છે. બરોબર. પાત્રા પણ મળી જાય છે એમ ને? હા. બરોબર. ને કાંદા વાળી ચટણી પણ. આપણે ચટણી કઈ છે આની? કાંદા વાળી. બરોબર. કાંદા વાળી એટલે આ લીલી ડુંગળી આપણે? હા, લીલી ડુંગળી. બરોબર. ગ્રીન ચટણી પણ હાજર છે. આ ગ્રીન ચટણી એમ ને? હા. બરોબર. તો આપણે આપણી પાસે 2 ચટણી અહીંયા મળી જશે. ચટણી. બરોબર. મોટા ભાઈ, એના ખમણ કેવો હોય છે નાસ્તો અહીંયા? ખૂબ જ સારો સ્વાદ ને સરસ વ્યવસ્થા ને બધું ચોખ્ખાઈ ને બધું સારું છે. નાસ્તા માટે સારામાં સારી જગ્યા છે. બાબરમાં રહેતા હોય, બહાર થી આવતા હોય એના માટે નાસ્તો કરવો હોય ને તો વાવ રોડે આપણે આવેલી છે રાયક ખમણ. ખૂબ જ સારી વસ્તુ બનાવે છે. એકવાર અવશ્ય મુલાકાત લો અને નાસ્તો કરો. ચાખશો તો ચાહક બની જશો. રેગ્યુલર આવો છો? હા, રેગ્યુલર અઠવાડિયામાં 2-3 દિવસ નાસ્તો કરી. જ્યારે પણ આ બાજુ નીકળો એટલે ત્યારે ખાઈ લઈએ. બરોબર. નાસ્તો કરીને જ નીકળો? નાસ્તો કરીને. ખૂબ સારી વસ્તુ. તો જે સુરતી નાસ્તો કહેવાય છે તે આપણને અહીંયા રાયક ની અંદર મળી જાય છે? હા, મળી જાય. સુરતી ખમણ, પાત્રા બધું ખૂબ સારું બનાવે છે. સારી વ્યવસ્થા. તો અહીંયાથી બાબર આજુબાજુના જે લોકો હોય તો અહીંયાથી જરૂર આવે ને નાસ્તો કરવા? હા, અવરાય. એકવાર અવશ્ય મુલાકાત લેવરાય અને નાસ્તો કરાય. અહીંયા ખૂબ સારી વસ્તુ બને છે. બરાબર. સાહેબ, શું કહેશો અહીંયાના નાસ્તા વિશે? રાયકા ખમણ હાઉસનો નાસ્તો બહુ ખૂબ જ સરસ હોય છે. હા હા. હું જ્યારે આટલાથી સ્કૂલમાં નીકળતો હોઉં ત્યારે સ્કૂલના સ્ટાફ મિત્રો સાથે નાસ્તો શેર કરતા હોઈએ. પણ અહીંનું જે સેવ ખમણી છે, ખમણ છે, પાત્રા છે, નાયલોન ખમણ છે, બહુ જ બેસ્ટ આવે છે. અને તેની સાથે ચટણી પણ સરસ મળે છે. બરાબર. રાયકા ખમણ હાઉસ એકદમ સરસ નાસ્તો આપી રહ્યું છે અને તાજું અને સ્વાદિષ્ટ. અને જ્યારે પણ મોર્નિંગ ની અંદર અહીંયાથી નીકળો તો ચોક્કસ નાસ્તો કરીને જ નીકળો ને? હા, ચોક્કસ. અને સ્ટાફ મિત્રો સાથે અમે પેકિંગ પણ કરાવી લઈ જતા હોઈએ છીએ. બાળકોને પણ અમુક રાયકા ખમણ હાઉસનો નાસ્તો પણ ખવડાવતા હોઈએ છીએ. તો નાસ્તો કેવો હોય છે અહીંયાનો સાહેબ? નાસ્તો સરસ હોય છે. ચટણી સાથે પણ સરસ, ચટણી પણ સરસ હોય છે. હા, બરોબર. અને અહીંયાની ચોખ્ખાઈ ને સ્ટાફ વિશે કેવો? ચોખ્ખાઈ અને સ્ટાફ બહુ જ ખૂબ જ સરસ છે. સ્ટાફ જ્યારે ગ્રાહક આવે છે ત્યારે પ્રેમપૂર્વક તેમને આદર સત્કાર સહિત નાસ્તો ખવડાવે છે. થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ.
વિષ્ણુભાઈ ચાલો પણ હવે આપણે બતાવી દઈએ કે આપણી પાસે કયા કયા જે રેગ્યુલર વસ્તુ જે નાસ્તો છે તે તો ચાલો અમને બતાવી દો. આપણા ત્યાં એક ઈદડા છે. હા હા આઈદડા એમ ને? આ ઈદડા બરોબર. હા બરોબર. પછી અને લાલો આપણે- ખમણ છે આપણી પાસે. નાયલોન ખમણ એમ ને? આ લાલો આજે આપણે રેગ્યુલર હોય છે તે જ ને? આ રેગ્યુલર ડેલી બરોબર ડેલી આપણે મળી જશે. ડેલી આઈટમ મળી જશે આ રીતે. બરોબર. વિષ્ણુભાઈ આપણે જ્યારે સ્ટોક ખલાસ થવામાં આવે ત્યારે તૈયાર બીજો મળી જશે એમ ને? આ મળી જશે બરોબર. અને લાઈવ જ બનાવવાનું ને તૈયાર જ? લાઈવ એક બરોબર. થાળો પટી જાય, બીજો તાંતાર વઘારવાનો. બરોબર. એવું નહીં કે બનાવીને મૂકી દેવાનું. નહીં. બરોબર. આ આપણી પાસે વાટીદાળ છે. આ વાટીદાર એમ ને? બરોબર. આ વાટીદાર ખમણ એમ ને? આ સુરતની પ્રખ્યાત વસ્તુ. તો સૌથી વધારે લોકો આ જ પસંદ કરતા હોય? આ સુરતની આરી જ વસ્તુ પસંદ કરે, વાટીદાળ. હા બરોબર. હવે આપણે એની સાથે કઈ વસ્તુ છે આની અંદર આપણે કીધી? આરી આ વસ્તુ છે તે ખમણ. બરોબર. આ સેવ ખમણ એમ ને? બરોબર. આ ચટણી આપણે એમાં અલગથી લેવાની? હા સાહેબ, ચટણી આપણે અલગથી આપીએ છીએ. બરોબર. વાટકીમાં. વાટકીમાં એમ ને? આ ડુંગળી વાળી આવશે. બરોબર. આ લીલી ડુંગળી આપણે હોય. હા, લીલી ડુંગળીની બનશે. બરોબર. અને હવે આપણે કઈ ચટણી? આ રીત જૈન ચટણી. જૈન ચટણી. જૈન. બરોબર. તો મિત્રો રાયક જે ખમણ હાઉસ કહેવાય છે તેની અંદર આપણે જે જૈન ચટણી કહેવાય છે તે પણ અહીંયા મળી જશે. બરોબર. તો આપણે બધો જે રેગ્યુલર નાસ્તો કહેવાય છે વિષ્ણુભાઈ તે તૈયાર છે એમ ને? તૈયાર છે. બરોબર. આ ગરમ ગરમ પાત્રા પણ આવી ગયા છે આપણે પાસે. તાજા આ ગરમ ગરમ પાત્રા એમ ને? બરોબર. એવું નહીં કે વિષ્ણુભાઈ બનાવીને મૂકી દીધા નહીં, આપી નહીં. દેવાના. નહીં. ગરમ ગરમ લાઈવ જ બનાવ Live, જે live. પ્રમાણે ગ્રાહક હોય એ પ્રમાણે છે. બરોબર. મિત્રો જોઈ શકો છો અહીંયા ગરમા ગરમ જે પાત્રા કહેવાય છે આ રાયક ની અંદર તે પણ અહીંયા આપણને મળી જાય છે. વિષ્ણુભાઈ તો આપણે જે રાયક ખમણ નાસ્તા હાઉસ કહેવાય છે તેની અંદર આપણે નાસ્તો આવી ગયો છે. તો હવે તે અમને બતાવી દો કે આપણી જોડે કઈ કઈ ડીશ આવી ગઈ છે અને આપણી જોડે કઈ કયો નાસ્તો મળી જશે. આપણા ત્યાં લાયલોન ખમણ છે. આ કયા ખમણ છે આપણે કીધું? લાયલોન. નાયલોન. આ ઈદડા છે. આઈદડા. બરોબર. આ વાટીદાળ. હા હા આ પાત્રા. બરોબર. ને આ સેવ ખમણી. આ સેવ ખમણી એમ ને ને? આ બે ચટણી છે. આ બરોબર. બે ચટણી એમ ને? બરોબર. અને આપણે કીધી આપણે લીલી ડુંગળી. આ લીલી ડુંગળી ની આવશે. બરોબર. ને આ જૈન ચટણી. જૈન ચટણી એમ ને? જૈન ચટણી મળી જશે. તો આપણે જે રાયક ખમણ હાઉસ કહેવાય છે તેની અંદર આપણને લગભગ 4 થી 5 નાસ્તા રેગ્યુલર મળી જશે એમ ને? રેગ્યુલર મળી જાય છે. સવારે સવારે એમ? સવારે બરોબર. અને વિષ્ણુભાઈ આપણે જો કોઈને ઓર્ડર પ્રમાણે કોઈને કરવો હોય તો આપણે તોય પણ અહીંયા તમે બનાવી આપશો એમ? હા, ઓર્ડર પ્રમાણે પણ બનાવી દઈશું. આગલા દિવસે ખાલી કહેવાનું. આગલા દિવસે? હા, આગલા દિવસે કહો એટલે જેટલું પણ જુએ એટલું બનાવી આપવામાં આવશે. બીજું ઓર્ડરમાં બટાકા બનાવી આપવામાં આવશે, સમોસા બનાવી આપવામાં આવશે, કચોરી બનાવી આપવામાં આવશે. પણ ઓર્ડર માં જ બનાવી આપવામાં આવશે. અને એક બે દિવસ અગાઉ પહેલા કેવું પડશે? અગાઉ કહ્યું. બરોબર. તો મિત્રો આજે આપણે જે તમે જોઈ શકો છો રાયક જે ખમણ હાઉસ કહેવાય છે ત્યાં ઘણા બધા નાસ્તા હોય છે રેગ્યુલર. લગભગ તમે જોયા આપણે આગળ વિષ્ણુભાઈએ કીધું કે 4 થી 5 નાસ્તા તમે જોઈ શકો છો તેની અંદર આપણને મળી જાય છે જે રાયક ખમણ હાઉસ કહેવાય છે તે. તો મિત્રો ફરી વાર એક નવા વિડીયો સાથે આવીશું. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. સંઘોડી ચંદ્ર ન હોય તો ચેનલને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.